કાનમ એક્સપ્રેસ ન્યૂઝના અહેવાલની અસર પડી. કાનમ એક્સપ્રેસ ન્યૂઝમાં હોસ્પિટલમાં ડોક્ટરોની અછતનો અહેવાલ 2 દિવસ પહેલા પ્રસિદ્ધ કરવામાં આવ્યો હતો. જ્યારે આજ રોજ ધારાસભ્ય ડીકે સ્વામીની જંબુસર સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં સરપ્રાઇઝ વિઝિટ. કાનમ એક્સપ્રેસ ન્યૂઝમાં હોસ્પિટલમાં ડોક્ટરોની અછતનો અહેવાલ 2 દિવસ પહેલા પ્રસિદ્ધ કરવામાં આવ્યો હતો. જ્યારે આજ રોજ ધારાસભ્ય ડીકે સ્વામીની જંબુસર સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં સરપ્રાઇઝ વિઝિટ. જંબુસર આમોદ મત વિસ્તારના ધારાસભ્ય દેવકિશોર સ્વામી દ્વારા આજ રોજ તારીખ 6/8/2025ના રોજ સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં સરપ્રાઇઝ વિઝિટ કરાઈ. આ સરપ્રાઇઝ વિઝિટમાં ધારાસભ્ય ડીકે સ્વામી દ્વારા તમામ વોર્ડ હોસ્પિટલના લેબોરેટરી ડોક્ટરો તથા દર્દીઓ સાથે સીધી મુલાકાત લીધી. આ મુલાકાતના પગલે હોસ્પિટલના અધિકારીઓ તથા ડોક્ટરોમાં ફફડાટ સર્જાયો. જંબુસર સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ જે જંબુસર, આમોદ અને વાગરા આમ 3 તાલુકાની પ્રજાને આરોગ્યની સેવા પૂરી પાડે છે, પરંતુ હોસ્પિટલમાં ડોક્ટરોની અછત તથા દવાખાનામાં અમુક સુવિધાના અભાવને ધ્યાને રાખી આજ રોજ બપોરે 12:30 કલાકે ઓચિંતી મુલાકાત લીધી. દર્દીઓને આપવામાં આવતું ભોજન તથા આરોગ્યની સુવિધા અંગે અધિકારીઓ તથા દર્દીઓની મુલાકાત લીધી અને દર્દીઓ પાસેથી મળતી સુવિધાઓ વિશેની માહિતી મેળવી. ઉલ્લેખનીય છે કે ધારાસભ્ય દેવકિશોર સ્વામી અવારનવાર હોસ્પિટલની સરપ્રાઇઝ વિઝિટ લેતા હોય છે, જેને લઈને અધિકારીઓમાં ફફડાટનો માહોલ સર્જાયો છે. રિપોર્ટર જપન શાહ, કાનમ એક્સપ્રેસ ન્યૂઝ, જંબુસર. આજરોજ જંબુસર સિવિલ હોસ્પિટલ ખાતે અચાનક વિઝિટ કરવામાં આવી, જેની અંદર તપાસ કરતાં ખૂબ સારી રીતે ડૉક્ટરો સેવા કરી રહ્યા છે. દર્દીને સારી એવી સેવા પ્રાપ્ત થઈ રહી છે. ખાસ તો દરેક જગ્યાએ વિઝિટ કરતાં દર્દીઓ પણ પર્સનલ પલંગે જઈને જ્યારે પૂછવામાં આવ્યું ત્યારે દરેક દર્દી હેપી હતા અને સરકારની જે આ સેવા છે, સરકાર દ્વારા ચાલતું જે આ દવાખાનું છે એનાથી ખૂબ હેપી હતા. ખાસ તો થોડા સમય પહેલાં ડૉક્ટરોની થોડી તંગી હતી, પણ સરકારમાં રજૂઆત કરતાં આજે દરેક પ્રકારના ડૉક્ટરો આ હોસ્પિટલમાં હાજર છે અને તેઓ ખૂબ સારી સેવા કરી રહ્યા છે. નર્સિંગ સ્ટાફ પણ ખૂબ સારી છે. સફાઈ અંદર હોસ્પિટલમાં ભારતીય જનતા પાર્ટીના સૌ આગેવાનોએ પણ અચાનક તપાસ કરી ત્યારે ખબર પડી. જો અગાઉ જાહેર કર્યું હોય તો એવું લાગે કે અગાઉ કીધું ને આવવાના છીએ અને સાફ સફાઈ થઈ છે, પણ અચાનક જ વિઝિટ કરતાં ખૂબ સારી રીતે હોસ્પિટલની સાફ સફાઈ થઈ રહી છે, ચોખ્ખાઈ થઈ રહી છે અને હોસ્પિટલના દરેક દર્દીઓ ખૂબ સારી રીતે હેપી હતા. અને ભગવાનને પ્રાર્થના કરીએ કે આવેલા તમામ દર્દીઓ વહેલા સાજા થાય અને ખૂબ સર્વે ભવંતુ સુખીના સર્વે સંતુ નિરામયા. મોદી સાહેબનો જે એક છે ને કે સ્વચ્છ ભારત, સ્વસ્થ ભારત, એ સૂત્રને આજે વિઝિટ કરતા એવું લાગે છે કે સાર્થક થઈ રહ્યું છે. અને અચાનક ભોજનનું પણ અમે ડીશ મગાવી તો સરસ મજાની રોટલી, સરસ મજાનું ફુલેવર અને બટાકાનું શાક, દાળ અને ભાત, અને પત્રકારોની હાજરીમાં અને પત્રકારોએ પણ એવું કીધું કે ના, ખૂબ સારી રીતે ભોજન પણ મળી રહ્યું છે. તો આજે જ્યારે વિઝિટ કરી છે ત્યારે ખૂબ બધા હેપી હતા અને આવી બધાને સેવા મળે અને ખૂબ સારી આ વિસ્તારના લોકો લાભ લે એવી ભગવાનના ચરણોમાં પ્રાર્થના